નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 14। પાઠનું નામ છે રાજુનું ખેતર। તેની સ્વાધ્યાયન પોથી જે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે। કોઈપણ પ્રકારના પૈસા તમારી એપ્લિકેશન વાપરવાના, આપવાના અથવા ચૂકવવાના નથી। સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરવાનું છે, ત્યારબાદ ધોરણ 4 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો અને મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન પહેલો। પ્રશ્નના જવાબ આપવાના છે। તેમાંનો પહેલો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં કયા કયા પાક થાય છે? અમારા વિસ્તારમાં મગફળી, કપાસ, મગ, બાજરી, ઘઉં, ચણા, તુવેર, તલ, વરિયાળી, જીરું વગેરે પાક થાય છે। બીજો પ્રશ્ન છે, ખેતી કામમાં ઓજારોની જરૂર કેમ પડતી હશે? તો ખેતી કામમાં ખેતર ખેડવા માટે, નીંદણ દૂર કરવા માટે, પાકને ઉપાડવા માટે, પાક લણવા માટે, આ બધી જ માટે ઓજારોની જરૂર પડતી હોય છે। ત્રીજો પ્રશ્ન છે, પહેલાંના સમયમાં ખેતી કામમાં કયા ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો પહેલાંના સમયમાં હળ, કોદાળી, પાવડા, ખુરપી, દાતરડી વગેરેનો ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો। ચોથો પ્રશ્ન છે, અત્યારે ખેતીકામમાં કયા કયા આધુનિક ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ટ્રેક્ટર, થ્રેસર, સનેડા એટલે કે નાનું મિની ટ્રેક્ટર આવે છે તે, રોટાવેટર, વિવિધ જમીન ખેડવાના સાધનો વગેરે આધુનિક ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રશ્ન 2 છે, નીચે ચિત્ર આપેલા છે તે ઓજારો અથવા સાધનોના નામ જણાવી તેનો ઉપયોગ લખવાનો છે। આ ચિત્ર જોઈએ તો આ ચિત્ર ઉપરથી આપણને લાગે છે કે આ રોટાવેટર છે। તે શું કામ કરે છે? ખેતીમાં કઈ રીતે ઉપયોગી છે? તો આ ઓજારનો ઉપયોગ કઠણ થઈ ગયેલી જમીનને પોચી કરવા માટે થાય છે। આ ઓજારને ટ્રેક્ટરની મદદથી ચલાવવામાં આવે છે। ટ્રેક્ટરની પાછળ જોડી દેવામાં આવે છે। જે લોકોના પપ્પા ખેતી કરતા હશે તેમને ખ્યાલ જ હશે। હવે આ છે તે દાતરડું છે। તો આ દાતરડાનો ઉપયોગ, આ ઓજારનો ઉપયોગ કોઈ પણ પાક તૈયાર થઈ જાય ત્યારબાદ તેને કાપવા એટલે કે લણવા માટે કામમાં આવે છે। આ તો બધાને ખબર જ છે। ટ્રેક્ટર તો આધુનિક સમયમાં ખેતીમાં ખૂબ જ ઉપયોગી સાધન છે। ટ્રેક્ટરની મદદથી જમીન ખેડીને વધારે ઊંડી બનાવી શકાય છે અને ઝડપથી કામ થાય છે। આ ઓજારનું નામ છે પાવડો। તો આ ઓજારનો ઉપયોગ માટી કે અન્ય વસ્તુઓને ફેરવવા માટે થાય છે, જે સરળતાથી ઉપયોગ કરી શકાય તેવું સાધન છે। એટલે કે તગારામાં પાવડાથી માટી કે એ બધું ભરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે। આ ઓજારનું નામ છે કોદાળી। એટલે કે આ પણ ઓજારનો ઉપયોગ કઠણ જમીનને પોચી બનાવવા, કોઈ જગ્યાએ ખાડો કરવો હોય તો તેના માટે, અથવા તો કપચી કે એવું બધું કાંકરાવાળું હોય એ બધું ભરવા માટે આનો ઉપયોગ થાય છે। આ સાધનનું નામ છે થ્રેસર। તો તૈયાર થયેલા પાકમાંથી દાણાને છૂટા પાડવા માટે ખૂબ જ ઉપયોગી ઓજાર છે। સમય અને શક્તિનો બચાવ કરનારું અને ટ્રેક્ટરની મદદથી ચાલે છે। તફાવત આપવાનો છે પહેલાંના સમયની ખેતી અને અત્યારના સમયની ખેતી। તો જૂના સમયમાં ખેતી સિંચાઈની સુવિધાઓ ઓછી હતી। અત્યારના સમયની ખેતીમાં સિંચાઈની સુવિધાઓનો વધારો થયો છે। પહેલાંના સમયના ખેતીની વાત કરીએ તો જૂના સમયમાં ખેતીમાં પરંપરાગત ઓજારોનો જ ઉપયોગ કરવામાં આવતો, જ્યારે આધુનિક સમયની ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। પહેલાંના સમયમાં બિયારણો, ખાતર વગેરે પરંપરાગત વપરાતા હતા। એટલે કે ખાતર છે એ સેન્દ્રિય ખાતર, છાણિયું ખાતર છે એ બધું વાપરતા હતા। જ્યારે અત્યારના ખેતીની અંદર બિયારણો, ખાતરોમાં નવા સંશોધનો થાય છે તે વપરાય છે। પ્રશ્ન 5, તમારા વિસ્તારમાં થતા ખેતીના એક પાકના ઉત્પાદનના તબક્કા વિશે લખો।
ખેડ, વાવણી, માવજત, કાપણી, લણણી, તૈયાર પાક સુધીના તબક્કા લખવાના છે. હવે તબક્કા એટલે શું? તો જ્યારથી મગફળી વાવવામાં આવે છે, ઉગાડવામાં આવે છે, ત્યાંથી જ્યારે તમે મગફળી યાર્ડમાં કે કોઈ પણ બીજા લોકોને વેચો છો ત્યાં સુધી વચ્ચે તમે શું શું કરો છો તેને તબક્કા કહેવાય. તો મગફળી વિશે જોઈએ તો મગફળી એ અમારા વિસ્તારમાં થતો મુખ્ય પાક છે. આ પાક માટે સૌપ્રથમ જમીનને ખેડવામાં આવે છે. યોગ્ય પ્રમાણમાં વરસાદ થતાં મગફળીની વાવણી કરવામાં આવે છે. છોડને દવા તેમજ ખાતર આપવામાં આવે છે. લગભગ 4 માસ જેવા સમય બાદ આ પાક તૈયાર થાય છે. તૈયાર થયા પછી તેને ઉપાડીને સૂકવવા દેવામાં આવે છે. સુકાયા પછી થ્રેસર વડે તેના દાણાને છોડથી અલગ કરવામાં આવે છે. આ મગફળીને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે અને સંગ્રહ કર્યા બાદ તેને જે તે જગ્યાએ યાર્ડમાં કે જ્યાં વેચવું હોય ત્યાં વેચવા માટે લઈ જવામાં આવે છે. પ્રશ્ન 6. તમારા ખેતરમાં નીચે આપેલી પરિસ્થિતિઓ ઉદ્ભવે તો તમે શું કરશો? પ્રશ્ન 1. પાકમાં નિંદામણ વધી ગયું છે, એટલે કે જે આપણે પાક વાવ્યો છે એના સિવાયનું જે વધારાનું ઘાસ કે તે બધું ઉગી નીકળે તેને આપણે નિંદણ કહીએ છીએ. અને નિંદણ આ ઉગે તો આપણે શું કરવું જોઈએ? તો તેને દૂર કરવું જોઈએ. તેના માટે દવાનો છંટકાવ કરી શકાય. પ્રશ્ન 2. પાકને જીવજંતુઓથી બચાવવા તો પાકને જીવજંતુઓથી બચાવવા માટે પાક પર જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. ત્રીજો પ્રશ્ન છે પાકને ઊંધઈ લાગી ગઈ છે તો પાકને ઊંધઈ લાગી ગઈ હોય તો ઊંધઈનાશક દવાનો છંટકાવ કરીને ઊંધઈને દૂર કરી શકાય છે. ચોથો પ્રશ્ન છે જમીનની ફળદ્રુપતા વધારવા તો જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેમાં કુદરતી ખાતરો ઉમેરવામાં આવે છે. પાકની ફેરબદલી પણ કરવામાં આવે છે. પ્રશ્ન 5. ખેતરમાં પાકનું ઉત્પાદન વધારવા માટે તો ખેતરમાં પાકનું ઉત્પાદન વધારવા માટે સમયસર નિંદામણ દૂર કરવું જોઈએ, ખાતર આપવું જોઈએ, દવા છાંટવી જોઈએ. છઠ્ઠો પ્રશ્ન છે ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લો પડ્યો હોય ત્યારે જ વરસાદ શરૂ થઈ જાય તો શું કરવું જોઈએ? તો ત્યારે જો વરસાદ શરૂ થઈ જાય તો પાકને પ્લાસ્ટિકની ઢાંકી દેવું જોઈએ અથવા તો એને જે યોગ્ય મોટું પ્લાસ્ટિક છે એને વરસાદ ના પડે અને પાણીથી પલળે નહીં તે રીતે એને ઢાંકવું જોઈએ. તો આશા રાખું કે બાળમિત્રો આ તે સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન છે તમને સરળતાથી સમજાઈ ગયું હશે. મિત્રો આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે આપણી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. તેમાં દરેક વિષય વાઇઝ પાઠના સ્વાધ્યાય, વિડીયો, PDF દરેક વસ્તુ તમને મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.